ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં કવિતા તને ઓળખું છું માં કાવ્ય 4 એનું આપણે ગાન કર્યું હતું, સમજૂતી સમજ્યા હતા। હવે આજે આપણે એનો શબ્દાર્થ જોઈશું, અભ્યાસ જોઈશું, સ્વાધ્યાય જોઈશું। તો દરેક જણ પોતપોતાની બુક ખોલીને, ચોપડી ખોલીને વિડિયો જોવાનો, તો જ તમને જલ્દીથી ખબર પડશે। એટલે ચોપડીમાં જો શબ્દો આપેલા છે, શબ્દો આપણે દર વખતે જેમ લખીએ છીએ એમ શબ્દો ઊભા લખવાના કે સરે એટલે નીકળે અથવા સરી પડે, ખમ્મા એટલે ક્ષેમ, આપણે શ્રેમ કુશળ રહો, દુઃખ ન થાવ એવો ઉદ્ગાર કરવો। પરકમ્મા એટલે પવિત્ર જગ્યા કે વ્યક્તિની આજુબાજુ ગોળ ગોળ ફરવું, તેને પરકમ્મા કહેવામાં આવે છે। ટેરવું એટલે આંગળીનો છેડાનો ભાગ, એને કહેવાય છે ટેરવું। આપણે શબ્દો સમજ્યા। હવે આયા આપણે અભ્યાસ। ચોપડીમાં અભ્યાસ જોજો। અભ્યાસમાં પ્રશ્ન 1, બાળકના શ્રેય કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? તો એના 4 ઓપ્શન છે: ખમ્મા, ઓવારણા, અભાગી, સાચવજે। તો એનો સાચો જવાબ છે ખમ્મા। બીજો, બાળકનું દુઃખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે? તો માથે હાથ ફેરવે છે, હાથ પકડી બેઠો કરે છે, ઓવારણા લે છે કે સતત તેની સાથે રહે છે? તેનો સાચો જવાબ છે ઓવારણા લે છે। એ આવે। હવે આયા પ્રશ્ન 2, અભ્યાસના પ્રશ્નો। અભ્યાસના પ્રશ્ન બીજો, એનો પ્રશ્ન પહેલો, એમાં કીધું છે કવિએ માતાની લહેરથી ક્યારે અનુભવાય છે? કવિને માતાની લહેરથી ક્યારે અનુભવાય છે? તેનો આન્સર છે કે કવિના જીવનમાં જ્યારે અનેક સંકટો આવે છે અને તેની વેદના તેમને સહેલવી પડે છે, જ્યારે કવિના જીવનમાં જ્યારે અનેક સંકટો આવે છે અને એની વેદના એમને સહેલવી પડે છે, ત્યારે તેમને માતાના મમતાની લહેરથી, એટલે કે માતાના મમતાની વરસાદની લહેરથી અનુભવાય છે એવું કહેવામાં આવે છે। હવે બીજું, માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે? માની મમતાને ન પામી શકનાર માટે કવિ અભાગી શબ્દ, અભાગીની આજુબાજુ અવતરણ ચિહ્ન કરવાનું, અભાગી શબ્દ વાપરે છે। હવે ત્રીજું, કવિ માતાની પરકમ્મા કેવી રીતે કરે છે? કવિ માતાની પરકમ્મા એટલે કે એનો જવાબ, માતાનું પ્રત્યેક સ્મરણ એ તીર્થ છે। માતાનું પ્રત્યેક સ્મરણ એ તીર્થ છે, અલ્પ વિરામ કરી લખજો। એમ માનીને કવિ માતાના સ્મરણરૂપી આ તીર્થની પરકમ્મા કરે છે। માતાના સ્મરણરૂપી તીર્થની પરકમ્મા કરે છે। ચોથું, એકલ વાયુ વરસે છે ચોમાસું એવું કવિ કયા સંદર્ભે કહે છે? એકલ વાયુ વરસે છે ચોમાસું એવું કવિ કયા સંદર્ભે કહે છે? તો એનો આન્સર છે સંતાનો દૂર હોય ત્યારે એકલ વાયુ જીવન વ્યતીત કરતી માની આંખમાંથી આંસુ નહીં પણ તેની મમતા ચોમાસાની જેમ વરસે છે, એ સંદર્ભમાં એકલ વાયુ વરસે છે ચોમાસું એમ કવિ કહે છે। આ તમને અભ્યાસના સવાલ જવાબ બોલી। હવે તમારે સ્વાધ્યાય જોવાનું છે। સ્વાધ્યાયમાં એવું કીધું છે, પહેલો પ્રશ્ન, કવિ માતાની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે? કવિ માતાની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે? તો એનો જવાબ છે, જ્યારે કવિના જીવનમાં સંકટ કે મુશ્કેલીઓ આવે છે, ત્યારે સગા આવે
આપે છે તો સગા સંબંધીઓ કે મિત્રો એમને હડસેલે તેમની ઉપેક્ષા કરે, તેમને ધિક્કારે, એક તરફ ફેંકી દે છે. એટલે જ્યારે સંકટ કે મુશ્કેલી આવે ત્યારે સગા સંબંધીઓ કે મિત્રો તેમને હડસેલે, તેમને ઉપેક્ષા કરે, તેમને ધિક્કારે કે એક તરફ ફેંકી દે છે. ત્યારે કેવળ એમની માની મમતા એમને ટેકો આપે છે. એટલે ત્યારે જ એમની માની મમતાનો ટેકો આપે છે એવું કહેવામાં આવે છે. હવે બીજો પ્રશ્ન, તમને તમારી માતા ગમે છે એના કારણો કે પ્રસંગો જણાવો. તમને તમારી માતા ગમે છે એના કારણો અને પ્રસંગો. આપણી મમ્મી આપણને ગમે છે, કેમ ગમે છે કે એનું તમારે લખવાનું. તો આપણને દરેકને પોતાની માતા ગમતી હોય એટલે તમારે શું લખવાનું? મને મારી માતા બહુ ગમે છે. માતા મને હંમેશા દરેક કામમાં પ્રેરણા આપે છે, શિખામણ આપે છે ને આપણને. એટલે દરેક કામમાં પ્રેરણા આપે છે, મારું સતત ધ્યાન રાખે છે. કોઈ મારા પર ગુસ્સો કરે કે મને ચીડવે તો મને શાંત રહેવાની સલાહ આપે છે. પરીક્ષા શરૂ થાય એ પહેલા તે દરેક વિષયની તૈયારી કરવા માટે મને સરસ સમયપત્રક તૈયાર કરી આપે છે. હું પરીક્ષામાં સમયસર બધા પ્રશ્નોના ઉત્તર લખી શકું એ માટે એ મારી પરીક્ષા લે છે. મને જે વિષય અઘરો લાગે તે એ સરસ રીતે સમજાવીને માતા મારો આત્મવિશ્વાસ વધારે છે. એટલે આ રીતેનો જવાબ લખવાનો. હવે આયા બીજો બોલી, મોટા થઈને તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો? મોટા થઈને તમે એટલે કે માતાનું ઋણ કેવી રીતે અદા કરશો? એટલે કે મોટા થઈને હું મારી માતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખીશ અને એની સેવા ચાકરી કરીશ. એને હાથ પકડીને મંદિરે લઈ જઈશ, એને તીર્થોની યાત્રા કરાવીશ. એને ભજનો સાંભળવા બહુ ગમે છે તેથી એની માટે સીડી પ્લેયર લાવીશ. એને મનગમતા ભજનો કે લોકગીતોને અન્ય ગીતોની સીડી બનાવી આપીશ. કોઈ વાતનું દુઃખ ન પડે અને એનું જીવન સુખ શાંતિ તથા આનંદમય પસાર થાય એ માટે હું સતત પ્રયત્ન કરીશ. એટલે કે પોતાની માની કાળજી તમે કેવી રીતે કરશો એના વિશે તમારે લખવાનું થયું. હવે આયા ચોથો કે પરકમમાં કોની કરવામાં આવે છે, શા માટે? પરકમમાં એટલે પરિક્રમા, ગોળ આપણે જેની પાસે કરીએ છીએ. તો પરકમમાં કોની કરવામાં આવે છે? તો પરકમમાં મંદિરની આજુબાજુ આપણે કરીએ છીએ. તીર્થ સ્થાનની એટલે કોઈ પણ યાત્રા સ્થળ છે એની. તીર્થરૂપ નદીની આજુબાજુ જળ ચડાવીને નદીમાં આપણે નદીના પાણીને લઈને ફરીએ છીએ. એટલે કે છે તીર્થરૂપ નદીની તથા ગાયની કરવામાં આવે છે. ગાયમાં 34 કરોડ દેવતા છે એટલે કે ગાયની પણ પરિક્રમા કરવામાં આવે છે. એટલે કે જે ગાયની પરિક્રમા કરવામાં આવે. મંદિરમાં અને તીર્થસ્થાનના પરમાત્માની મૂર્તિ હોય છે. એટલે કે મંદિરમાં પરમાત્માની એટલે ભગવાનની મૂર્તિ હોય અને તીર્થસ્થાનમાં પણ ભગવાનની મૂર્તિ હોય છે. નદી પવિત્ર ગણાય છે એટલે ગાયને માતા ગણવામાં આવે છે. એટલે કે નદી પવિત્ર ગણાય છે એટલે એની પરિક્રમા થાય છે અને ગાયને માતા ગણવામાં આવે છે એટલે એ સૌની પરિક્રમા કરવાથી મન પવિત્ર બને છે, હૃદયમાં શાંતિ અંગ થાય છે, આપણા સંકલ્પો કે મનોકામના પૂરી થાય છે. માટે તેમની પરિક્રમા કરીએ છીએ. કે પરિક્રમા શું કરવા કરીએ છીએ? તો એટલે માટે આપણે કરીએ છીએ. હવે પ્રશ્ન બીજો છે સ્વાધ્યાયમાં. એમાં એમ કીધું છે કે કાવ્ય પંક્તિ સમજાવો. કે તરણા પેઠે આપણે તરણા પેઠે ચાવે કે હળસે એટલે એ લેટી તારી મમતાના ટેકે સુધી. તો એની સમજૂતી એ છે કે કોઈ મને તરણાની જેમ ચાવે કે કોઈ હળસે લે પણ તારી મમતાના ટેકે જ
મને પગ પર ઊભા રહેવાનું બળ મળે છે. એટલે કે તારી 10 આંગળીઓના ટેરવાનો મને સ્પર્શ થાય છે ત્યારે મારી વેદના પળવારમાં અદૃશ્ય થઈ જાય છે. એટલે એનો અર્થ એ થાય છે. પછી બીજી કવિતા પણ છે, એમાં કીધું છે ઘરથી જાઉં દૂર તો એટલે કે કરું પરક્રમા સુધી. તો એનો એક કવિતા પંક્તિનો 2 લીટીનો અર્થ એ થાય છે કે હું ઘરથી ભલે ગમે તેટલો દૂર જાઉં છતાં તું મારી આંખ સામે હોય છે. કોને કહે છે? માને. એટલે કે મારી સામે હોય છે. એવો કોણ અભાગી હશે તે માને આ રીતે સદાય ન પામતો હોય. મારે મન તો તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે. એટલે સ્મરણરૂપી તીર્થની આ રીતે હું પરિક્રમા કરું છું. માં તને હું ઓળખું છું. આ 2 લીટીની કાવ્ય પંક્તિ આવી રીતેની સમજૂતી લખવાની છે. ત્રીજો પ્રશ્ન 3માં માં વિશે અમને કોઈ કવિતાની 5 પંક્તિઓ એ હું તમને પીડીએફમાં મોકલું. એ તમારે કાવ્ય પંક્તિ તમારે માં વિશે લખી દેવાની. એટલે કે એની માં વિશે કોઈ પણ કવિતા લખાય, એવું કંઈ નહીં કે હું મોકલું એ તમે લખો. તમને આવડતી હોય માં વિશે કવિતા એ પણ લખાય, પણ માના વિશે હોવી જોઈએ એટલે એ લખાય. હવે તમને પ્રશ્ન 4 હું તમને પ્રશ્ન 4માં સમજાવું. પ્રશ્ન 4માં વ્યાકરણ છે. વ્યાકરણમાં કીધું છે કે નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દો શબ્દકોશમાંથી શોધીને લખો. એટલે માર્ગ, તો માર્ગના 2 સમાનાર્થી થાય છે પથ, રસ્તો. માર્ગ એટલે પથ, રસ્તો. અભાગી, તો અભાગીના 2 શબ્દો થાય છે કમનસીબી, દુર્ભાગી. કમનસીબી, દુર્ભાગી. પછી સદા, તો સદાના 2 સમાનાર્થી થાય છે હંમેશા, સર્વદા. હંમેશા, સર્વદા. હવે સ્મરણ, તો સ્મરણમાં થાય છે સ્મૃતિ, યાદ. સ્મરણનું સમાનાર્થી થાય છે સ્મૃતિ, યાદ. અને લહેરખી, લહેરખીનું સમાનાર્થી થાય છે લહેર, તરંગ. એ એના સમાનાર્થી શબ્દો મેં તમને કીધા. હવે એનો પ્રશ્ન 4નો બીજો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો આંખ, તો આંખની સામે આવશે નયન. સમુદ્રની સામે આવશે દરિયો. આકાશની સામે આવશે ગગન. શશીની સામે આવશે ચંદ્ર. ને રાત્રિ તો નિશા. આ એના સમાનાર્થી શબ્દો બોલે. હવે આયા ત્રીજો પ્રશ્ન. ત્રીજામાં છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો વિરુદ્ધાર્થીમાં છે અભાગી, તો અભાગીનો વિરુદ્ધાર્થી છે સદભાગી. અભાગી તો સદભાગી. ને સ્મરણ તો વિસ્મરણ. એટલે એનું વિરુદ્ધાર્થી થાય છે. હવે આપણે છેલ્લો છીએ પ્રશ્ન 4. એમાં કીધું છે કે સરખા પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો કાવ્યમાંથી જેમ કે માં, તો પાછળ એનો પ્રાસ એટલે સરખા બંધ બેસતા આવવા જોઈએ. માં તો ખમ્મા, માનો અર્થ થયો એટલે માનો પ્રાસવાળો શબ્દ ખમ્મા કવિતામાં આપેલો છે. જેમ કે આંસુ, તો આંસુને ચોમાસું. પાછળનો અક્ષર સરખો આવવો જોઈએ. તો આંસુ તો ચોમાસું. પછી ફેંકે, તો ફેંકે તો આપણે ટેકે. ફેંકે તો ટેકે એવું લખવાનું. સામે, તો પામે. સામે તો પામે. આપણે આજે કાવ્ય 4નું અભ્યાસ અને સ્વાધ્યાય બંને જોયું. હવે તમારે હું એનો પીડીએફ જે મોકલીશ એ પ્રમાણે તમારે કાવ્યમાં પીડીએફ પ્રમાણે તમારે ગુજરાતીની નોટમાં લખી દેવાનું. શબ્દ સમજૂતી, અભ્યાસ, સ્વાધ્યાય. અને હવે આપણે આવતા લેક્ચરમાં